નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે પ્રભુ. હાલોલ સાવલી રોડ પર નર્મદાની મુખ્ય નહેરના બ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં કારમાં સવાર વડોદરાના 2 યુવકો ઇજાગ્રસ્ત થયા છે. હાલોલ સાવલી રોડ પર નર્મદાની મુખ્ય નહેરના બ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા છે. કારમાં સવાર વડોદરાના 2 યુવકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને પ્રથમ સારવાર માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવકને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવકો સંતરામપુર તરફ જઈ રહ્યા હતા અને નર્મદા નહેર માર્ગે વડોદરા પરત ફરી રહ્યા હતા. કાર ચલાવતા ખેતુલભાઈ અતુલભાઈ મજુમદારની માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે સાથી મુસાફર શૈલેષભાઈ ગુરધનભાઈ પટેલ પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.